सिनाड़ गांव में आम आदमी पार्टी द्वारा विधायक श्रीधर वसावा के समर्थन तथा पार्टी संगठन को और अधिक मजबूत बनाने के उद्देश्य से एक आम सभा का आयोजन किया गया। सभा में बड़ी संख्या में कार्यकर्ताओं ने भाग लिया। बैठक का मुख्य उद्देश्य जनता की समस्याओं को आवाज देना और पार्टी की जनहितकारी नीतियों को लोगों तक पहुंचाना था। सभा के दौरान गांव और आसपास के क्षेत्र की विभिन्न समस्याओं पर विस्तार से चर्चा की गई। लोगों को गुणवत्तापूर्ण शिक्षा, बेहतर स्वास्थ्य सेवाएं, स्वच्छ पेयजल, सड़कें तथा अन्य बुनियादी सुविधाएं आसानी से उपलब्ध हो, इस पर विशेष जोर दिया गया। आम आदमी पार्टी के कार्यकर्ता और पदाधिकारियों ने लोगों को विश्वास दिलाया कि वे घर घर जाकर जनता की समस्याएं सुनेंगे और संबंधित मुद्दों को सरकार तक पहुंचाकर उनके समाधान के लिए लगातार प्रयास करेंगे। साथ ही यह भी कहा गया कि जनता को अपने अधिकारों और हकों के लिए आंदोलन करने की नौबत न आए, इसके लिए लोकहित से जुड़े मुद्दों को सर्वोच्च प्राथमिकता दी जाएगी। સાથે અત્યારે આમ આદમી જનતા પાર્ટીનું સંગઠન જે મજબૂત થવા જઈ રહ્યું છે અને અત્યારે સંગઠનને મજબૂત કરવા માટે પાર્ટીના કાર્યકર્તાઓ, મંત્રીઓ દરેક અત્યારે થોડો ને થોડો ભોગ દઈ રહ્યા છે। તો આ એક ગર્વની વાત કહેવાય કે જે પબ્લિકના પ્રશ્ન હલ કરવા માટે પોતાની પાર્ટી મજબૂત કરવા જઈ રહી છે। પ્રજા અત્યારે ડરી ગઈ છે કેની આગળ જઈને અમારા પ્રશ્ન કેવા। ઘણી આમ આદમી પાર્ટી આપણા માટે બરાબર પાર્ટી છે અને જે મુકેશભાઈને જે કાંઈ સંગઠનનું કાર્ય કરી રહ્યા છે એમાં આપણે એમને સાથ સહકાર આપીશું અને બધાને આમ આદમી પાર્ટીમાં જોડાવાની નવી તક મેળવશું। હું દરજી રમેશભાઈ નાનજીભાઈ રાધનપુર। હું પોતે પણ બીજેપીનો બહુ સક્રિય સભ્ય હતો અને સારી મહેનત કરેલી હતી, પણ આજ સુધી કોઈ બીજેપીનું રિઝલ્ટ મળ્યું નથી અને હજી પાછા કૌભાંડો જ ચાલે છે। એટલે ખરેખર હવે આ પાર્ટી કોઈ લાયક નથી અને ખરેખર હવે પાર્ટી બદલવાની જરૂર છે અને કૌભાંડો સિવાય બીજું કોઈ આ પાર્ટીમાં કામ નથી। એટલે મહેરબાની કરી અને જેટલા બને એટલા આમ પાર્ટીમાં જોડાઈ અને સારામાં સારું સંગઠન કરે અને કોઈ સાચા સેવકો હોય, ચૈતર વસાવાભાઈ જેવા, એ માણસો માટે ખોટા કેસ કરવામાં આવે છે। અત્યારે આપની ચેનલ દ્વારા આપનું સ્વાગત કરીએ છીએ। આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી ગ્રાઉન્ડ લેવલે તૈયારી કરી રહી છે। ગ્રાઉન્ડ લેવલે સંગઠન બનાવી ઘેર ઘેર ફરી લોકોના કામ કરવાની ધારણા આપી, લોકોને વિશ્વાસ આપી કે આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સરકાર બનાવશે તો એ દિલ્હીમાં જે કામ કર્યું, પંજાબમાં જે કામ કરી રહી છે અત્યારે સરકાર, એવું કામ આપણા ગુજરાતમાં થશે। એના માટે દરેક લોકોને સમજાવી પહેલું તો મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર। પધારેલા જશુભાઈ, પ્રભારી મંત્રી શ્રી મનસુખભાઈ તથા સાંતલપુરથી અમારા ગોકુળપુરાથી તથા પ્રમુખ સાહેબ ભાઈ સાંતલપુરથી ભાઈ આવ્યા દાંતણાથી, તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। હવે સંગઠન માટે એટલું કે સાહેબ વર્ષોથી ભાજપમાં અમે જોડાયેલા હતા, ભાજપનું તાનાશાહી અમે જોઈ લીધી। આમ આદમી પાર્ટીમાં સાહેબ મેં ટિકિટ લીધી હતી 2026ની ચૂંટણીમાં, ત્યાંથી મને સારું લાગ્યું કે આ પાર્ટી બરાબર છે, આ પાર્ટીએ હવે આપણે એને આગળ લાવવી છે અને આ સંગઠનમાં રહી અને આ પાર્ટીમાં મારે કામ કરવું છે। અમારે બધા સાથે અમારા જેટલા કાર્યકર્તા બધા ગામના મિત્રો તમામ આગેવાનો ભેગા મળી અને સાથે મળી આ પાર્ટીને અમે આગળ લાવશું। આ પાર્ટીને અમે જેટલી બધી ટેકો આપી અને જેટલું બને એટલી અમે સક્ષમ રહી અને આગળ વધશું। એટલી જય ભારત, જય માતાજી। અને સાહેબ મારો એક પ્રશ્ન છે।